ગુડ મોર્નિંગ બધાને, જય સ્વામિનારાયણ. બહુ દિવસ પછી આજ ફરીથી બ્લોગ બનાવ્યો છે, ટાઈમ જ નહોતો મળતો. જય સ્વામિનારાયણ મમ્મી, જય સ્વામિનારાયણ પપ્પા. તો અહીંયા ચા નાસ્તો ચાલી રહ્યો છે અને ચામાં છે હાંડવો અને અહીંયા કિનલ ચા બનાવી રહી છે મારા માટે અને એના માટે. જય સ્વામિનારાયણ. અહીંયા બધું પેકિંગ થઈ ગયું છે. આજે હું અને કિનલ ક્યાંક જવાના છીએ. ક્યાં જવાના છીએ જોવા માટે આગળનો વ્લોગ જુઓ. इधर कैरी पानी पूरी, इसमें क्या है? इसमें नाश्ता है. આમાં બધું મરચું ને એ બધું છે. શું છે આ? અથાણું ને એવું છે. અચ્છા, મરચું નથી, અથાણું છે. સવારનો ચા નાસ્તો થઈ ગયો છે. બધી વસ્તુ જે બહાર પડી હતી એનું પેકિંગ ચાલે છે. તો અમે જઈએ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શાંતિથી ધીમે ધીમે જવાનું. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ હા. તો અહીંયા બધું પેકિંગ ચાલી રહ્યું છે. સબ રખ દિયા. ઓહ, કેસર કેરી. તો હું અને કિનલ બસ 8:30 થઈ રહ્યા છે અને જઈ રહ્યા છીએ બામણવા. બામણવા એટલે અમારા બંનેનું ગામ છે. ત્યાં કામ તો કશું નથી, પણ ખાલી દાદાને મળવા માટે જઈ રહ્યા છીએ. મારું સાસરું અને મારું પિયર. મારું સાસરું અને મારું પિયર જ થાય રહ્યા. ઓકે, તો નીકળીએ અત્યારે. જય સ્વામિનારાયણ. ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છીએ. અમે જઈએ છીએ બામણવા. મેં ઘરે ફોન કર્યો મારા ઘરે, તો એ લોકો પણ કે આવવાના છે. અમને કોઈ આઈડિયા નહોતો કે આવી રીતે જોડે જવાના છીએ. એ અચાનક પ્લાનિંગ નતો. અમે લોકો તો અમારું 2 દિવસથી પ્રિપેરેશન કરતા હતા કે બધા કામ ઓફિસના પતાવે ને એના માટે બહુ મહેનત કરી. 2-3 દિવસથી ઓવર ટાઈમ ને બધું કર્યું. રાત્રે મોડા સુધી, ત્યારે બધો ટાઈમ મળ્યો જ જવાનો. તો અમે નીકળતા હતા, તેમને ફોન કર્યો તો આજે એ લોકો બી ત્યાં આવે છે. પણ ત્યાં આવે છે. હા, મળીશું હવે ત્યાં. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. સુખી રાખે. ये बनाता नहीं क्या मारा ऊपर से. તો આ અમારું ઘર છે અને આ કિનલ ને એમનું ઘર છે સામે. ઘરેથી નીકળીએ એટલે આ બાજુ આવે આ કિનલનું ઘર. અહીંયાથી એમના ત્યાં જવાય છે. આવી રહ્યું એમનું ઘર. આ અમારું ઘર છે બામણવા ગામડે. અઢી કલાકનું ડ્રાઈવ કરીને અમે પહોંચી ગયા છે અમદાવાદથી બામણવા. આવતા રસ્તામાં એટલા ખરાબ હતા, ટ્રાફિક બહુ હતો અને રસ્તા બહુ જ ખરાબ થઈ ગયા હતા, કેમ કે કામ ચાલતું હતું રસ્તાનું, એટલા માટે ટ્રાફિક બહુ હતો, એટલે આવતા વાર લાગી. કિનલના બા અમારી જોડે આવ્યા હતા. હવે અમે એમને જમવાનું અમારા ઘરે કહેતા હતા, પણ એ માનતા જ નહોતા કે ભાઈ અમારા ઘરે જમવા આવો. એ કહેતા હતા કે ના આવાય ના આવાય. એટલે જેવા ઘરે પહોંચ્યા એવું બા અને એના બા વચ્ચે ચાલે છે કે ના તમે અમારા ઘરે જ જમવા આવો. એના બા કે ના અમે નહીં આવીએ. એટલે આવું બધું ચાલે છે અહીંયા. ना तो आई बनाई दे. શું ચાલુ થયું જમવા? आई बनाई दे ना वाह तो के मेंबर है. તો બાને મળી લીધું. હવે જઈશું દાદાને મળવા દુકાને. અમારી ગામડે દુકાન છે, તો દાદા ત્યાં બેઠા હોય છે, એટલે એમને મળવા હવે ત્યાં જઉં છું. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ. કાલે જવાનું એમ ને? હા, કાલે જવાનું. હા, તો મેં વાંધવાની તો રસોઈ બનાવે છે. શું બનાવે છે કિનાલ? બટેકાનું શાક વગાડું છું. બટાકાનું શાક. ઓકે. શું મજા મજા ને? તો સાંજનો સનસેટ થઈ રહ્યો છે અને હું અને નિમેશ જઈ રહ્યા છીએ એક બોરે ખેતરનું શૂટિંગ કરવા માટે. એક નજીકમાં બોર છે, ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ.
શૂટિંગ કરીએ છીએ. થોડું ગાય છે ત્યાં પાણીનો બોર છે. હું નિમેશ, પાછળ આવે છે અજીત, એનો કોઈ ફ્રેન્ડ બાબુ. આવ્યા છીએ દાડમના ખેતરમાં અહીંયા જોવા માટે કે કેમનું છે, કેવી રીતે એની ખેતી કરે છે. દુકાને હતો દાદા જોડે, તો ત્યાંથી થોડી વાર ટાઈમ હતો તો જોઈએ કે અહીંયા શું ચાલે છે બધું. અહીંયા બોર પણ છે, ગાયો ભેંસો પણ એટલી બધી રાખેલી છે બોર પર જ. અહીંયા થોડા દાડમ આયા લાગે છે. તો અમે આવ્યા છીએ દાડમના ખેતરમાં. મોત તો બાકી અહીંયા જ છે. હા, બહુ મજા આવે ગામડામાં. મજા આવે. હા, બહુ. જો આ દાડમ વાયેલા છે, ગાયું બાંધી છે. હવે અત્યારે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે. શું કેવું મકાભાઈ? હા, મક્કાભાઈ તો બાકી મસાલામાં બિઝી છે. હા, મસાલાના બંધાણી છે. અને અજીત શું કરે છે? અજીતની મોજ શું કરે છે? હજી બેઠા જો હજી ભાઈને શું હોય, ખાવું પીવું ટેન્શન દાડા. આ દાડમ છે. આ દાડમ મેં ગયા 7/24 વાવેલ છે અને હવે 2 વર્ષના થશે અને આનું કટિંગ 9મા મહિનામાં લેવાનું છે અને અત્યારે તો સારું દેખાય છે. બીજી શું સાચવવું પડે છે આમાં? તો દવાનું પ્રમાણ અને પાણી, બરોબર, 2 વસ્તુ. બરોબર. એ પાછળ જાંબુના છે. આ બાજુ આપણે જે લાઈનમાં ઊભા છીએ એમાં 5 સંતરાના છોડ છે. આ સંતરાના છોડ છે. પછી અહીંયા આંબા કર્યા હતા કેસર, આંબા થયા નહીં, એટલે 3 દેશી આંબા નાખ્યા છે, પણ એના પાંદડા આવીને બળી જાય છે. જામફળ તો બહુ જ ભાવવાળું છે. જામફળ તો બહુ જ સરસ થાય છે. જામફળ સારા થાય છે. જામફળ હા ઘણા બધા. હજી તો એક પહેલા જ વર્ષે એક છોડવામાં 25 થી 30 જામફળ આવ્યા છે. બરોબર છે, સરસ સરસ. હા હા, આપણને મળવા કોઈક આવ્યું છે. કોણ છે જોઈએ? શું ચાલે? મજા મજા મજા. બોલો, કેવી તબિયત પાણી? કમ્પ્લીટ રેડી. આને શું લઈને નીકળ્યો તમે? આને ફરવા લઈને નીકળ્યો. ફરવા લઈને નીકળ્યા? આટો મારવા નીકળ્યો એને. બસ મજા મોજ. શું આવી ગયા તમે? બસ બ્લોગનું શૂટિંગ કરવા માટે, ખેતર જોવા માટે કે કેવું પાક છે ને એ બધું જોવા માટે. એવું છે એમ ને? આવો. બરોબર. હવે ગાયો બાયો ધોઈને મોજ કરશું. હા, બા બનાવીએ ચા ખેતર. પીવી છે ને? હા બનાવીએ, ચલો. બસ આ ગાય દોઈ લીધી છે, પછી ચા મૂકીએ. હા મૂકીએ, હેડો. હવે ખેતીનો પાક જોઈ લીધા પછી અહીંયા આશાભાઈ ચા શું ખેતરમાં ચા મોજ કરો છો? ચાની મોજ લઈએ. ચાની મોજ. ચાલો તમે ચા પીવા. ચલો ચા પીવા. ચા પર વાંધો નહીં. તો હું ખેતર જઈને ઘરે આવી ગયો છું અને બહારની તરફથી એક સ્ટોરી સાંભળવા મળી છે કે જે દાદાએ 10 રૂપિયા બીજા પાસેથી લઈને કઈ રીતે દુકાન સ્ટાર્ટ કરી અને ત્યાંથી આજે જ્યાં બી પહોંચ્યા એ સ્ટોરી બા તરફથી સાંભળવા મળી. તો એ જોઈ લઈએ. આપણે 10 રૂપિયા લઈને સીધા દુકાન કરી તા દાદાએ. પછી સવારે પેલા સાંજે માલ લઈએ સવારે કે બપોર પાછ લેવા જાય સાંજે વેચે. સાયકલ લઈને જતા, 2 ટાઈમ જવાનું પાટડીને લઈ આવવાનો માલ. નાનો ગલ્લો કર્યો હતો. પછી એમાં થોડે મોટી કરી, પછી પતરા નાખ્યા દુકાન કરીને. પછી એના ઉપર ધાબું ભર્યું, પછી મેળો ચણ્યો. પછી અમે તો ભજીયા બહુ વેકેલા, ભજીયા ને ગોટા ને અળવીને. બપોરેથી મથીએ તે રાતના 2 વાગ્યા સુધી. પછી ભરત ને વિજય વખડિયા લઈને દોડે. એક ઘણ થાય પાછળ તણ તો અમે ચૂલો બનાવેલા હતા, પાછળ ચૂલા પર ભજીયા કરતા. પછી એકદમ જડીમાં આવ્યા કે ભજીયા કોણ કરે? કીધું હું. મને કે તને ક્યાં આવડે? મેં તું જોવા કરું. પછી ભજીયા વેચવા જતા ત્યારે આપણે ભેગા માદેવભાઈ રહેતા હતા દુકાનમાં. પછી ભજીયા વેચતા કપાના હાટે
એવી રીતે અળવી એ વેચતા હતા. અળવી તપેલી મૂકી જાય વાહના બધા અહીં એટલે અળવી વેચતા. એ અળવી એ બહુ વેચી છે. ગોટાઈ વેચતા, બધું વેચતા. જાણે કપા લેતા હતા. કપાતા દાદા દુકાને કપા લઈ હલો કરીને આવે બધા. એ કપા લેવી, કોઈક તળિયું ન કાઢે, કોઈ હલો કરવા જાય એટલે કપા લઈને ભજીયા ને ગોટા ને બધું હાલતા હતા. અને એ પછી એવી રીતે કરીને આ જો મહેનત કરીને બધું ભેગું કર્યું હોય એટલે થયું આ બધું તમારે જ ઓલે બરાબર. પછી આટલી મિલકત ચા હતી પહેલાં, પૈસો જ નહોતો. પછી ભીખાભા એકદમ આવ્યા તે મેં 300 રૂપિયા આલો મને, 300 રૂપિયા નહોતા તો એમને 300 રૂપિયા પતરા નાખ્યા હતા. નાથી માગે લીધા હતા, નાથીમાં માગતા હતા તો પૈસા લીધા 300 રૂપિયા ભીખાભા કરતી. કારણ પૈસા જતો નહીં. કોને કે તો પૈસો હોત તો બધું જેટલું ના વસાઈ નાખ્યું હોત. બરાબર ને. હવે જો એવી રીતે બધું ભેગું કર્યું અમે. પછી જમીન લીધી, વેગળા જ લીધી, વેગળા જ. જાણે તો હવે સસ્તામાં જ આવતું હતું. ચોમાસીવાળું લીધું. એ બધું અમે ભાગમાં નથી આવેલું, બધું ઘરે લીધેલું. ઢીઢુકી લીધી, બધું બોર મૂક્યા 3 તો. એ બધું મહેનત કરીને બધું કરતા હતા. પહેલાં તો ભેંસું બહુ રાખતા. 4-5 ભેંસું હોય, 4-5 ગાયું હોય. હાથે ખેંચતા સાસુન બાસુન, ભેંસું દૂતા. એવી રીતે કરીને મહેનત બહુ કરી. હવે થતું નહીં. બીજી મહેનત તો 4 લાવતા ભેંસુની, બધું કામ બહુ કર્યું બાબા. પછી ભેંસું દોતા, દૂધ ભરવા જતા, પૈસા આવતા બધા. હું એના હિસાબે બધા મહેનત કરીને ભેગું કર્યું. આની સાથે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.